હૃદય આપણા શરીરનું એક મહત્વનું અંગ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદયના દર્દીઓની સંખ્યામાં પણ ઝડપી વધારો થયો છે. વિશ્વ હૃદય દિવસ નિમિત્તે આપણા હૃદયની સંભાળ કેટલી જરૂરી છે અને તેની કાળજી માટે શું કરવું જોઈએ એ વિશે આયુર્વેદ નિષ્ણાંત ડોક્ટર આલા પંતાણી પાસેથી જાણીએ. આજે છે 29મી સપ્ટેમ્બર, એટલે કે આંતરરાષ્ટ્રીય હૃદય દિવસ અથવા તો વર્લ્ડ હાર્ટ ડે. આપણે આજે જોઈએ છીએ કે આપણે આસપાસ ઘણા બધા પ્રકારના રોગો વધતા જાય છે. એમાં હૃદય રોગો પણ આજે એનું માથું ઉચકતા આપણને જોવા મળે છે. એવા દિવસોમાં વિશ્વ આ હૃદયના સ્વાસ્થ્ય માટે જાગૃત બને એના માટે આ વિશ્વ હૃદય દિવસ એટલે કે વર્લ્ડ હાર્ટ ડે નું પ્લાનિંગ કરવામાં આવે છે. આયુર્વેદના વિદ્યાર્થી તરીકે હું આપણે થોડી આયુર્વેદની વાત કરીશ કે જેને આપણે હૃદય કહીએ છીએ. એ હૃદય શબ્દનો અર્થ જે છે એ સુશ્રુતાચાર્ય આજથી 4000 વર્ષ પહેલા ખૂબ સુંદર આપ્યો છે કે હરતી દદાતી યાતિ ઇતિ હૃદયમ. એટલે હરતી કે જે લે છે, દદાતી કે જે આપે છે, અને યાતિ એટલે કે જે ટ્રાન્સપોર્ટ કરે છે, એનું વિનિમય કરે છે, એને આપણે હૃદય તરીકે કહેવાય છે. એટલે બહુ સિમ્પલ સરળ ભાષામાં જો વાત કરીએ તો અહીંયા આપણે રુધિરની અથવા લોહીની વાત કરીએ છીએ કે જે લોહીને લે છે અને લોહીને શરીરના બીજા અંગોમાં શુદ્ધ કરી અને આગળ પહોંચાડે છે, એને આપણે હૃદય તરીકે ઓળખીએ છીએ. તો હૃદય આજથી 5000 વર્ષ પહેલા સુશ્રુતાચાર્યએ પણ બહુ ક્લિયરલી એમાં કીધેલું છે કે હૃદય ખરેખર આપણા શરીરનું કયા પ્રકારનું અંગ છે. તો એવું આ હૃદય કે જે 24 કલાક ધબકતું રહે છે, જે સતત પોતાનું કાર્ય કરતું રહે છે. આપણે નિંદરમાં છીએ તો પણ એનું કાર્ય તો ચાલતું જ રહે છે. તો એવા હૃદયની સંભાળ રાખવી પણ એક આપણી નૈતિક જવાબદારી બની રહે છે. બીજું, હૃદય આમ તો કહેવા માટે તો એક અંગ જ છે, પરંતુ શાસ્ત્રો એને ચેતનાનું અધિષ્ઠાન કીધું છે. એટલે કે કહેવામાં આવ્યું છે કે હૃદયમ નામ ચેતના અધિષ્ઠાન ભૂતમ. એટલે કે જ્યાં આપણી ચેતના, જેને કારણે આપણે જીવન છીએ એમ આપણે કહીએ છીએ, દેટ ઇઝ કોલ્ડ એઝ ચેતના. તો હૃદય છે એ ચેતનાનું અધિષ્ઠાન છે. એટલે કે આપણે જીવિત છીએ તો માત્ર ને માત્ર મહત્વની ભૂમિકા એમાં સૌથી પહેલી હોય તો એ હૃદયની. તો એવા આ ચેતનાના અધિષ્ઠાન કે જે એની આધ્યાત્મિક ઉપયોગિતા પણ બતાવે છે, એનું પણ આપણે ધ્યાન રાખવું એ આપણી એક બહુ મહત્વની ફરજ હોય છે. તો એવા આ હૃદયને, આપણા ચેતનાના અધિષ્ઠાનને આજે આપણે સમજવું જોઈએ કે વિશ્વ હૃદય દિવસના દિવસથી કરીને આખું વર્ષ આપણે એનું કઈ રીતના સંભાળ લેશું. તો હૃદયની સંભાળ માટે 3 થી 4 વિષયોનું ધ્યાન બહુ જરૂરી છે. સૌથી પહેલાં તો વ્યાયામ. તમારી પાસે કદાચ વધારે સમય નથી તો તમે થોડો સૂર્ય નમસ્કાર નિયમિત રીતે કરી લો. થોડો વધારે સમય છે તો નિયમિત તમે થોડા કિલોમીટર, કેટલા કિલોમીટર એ તમારા ઉપર છે, પરંતુ થોડું તમે ચાલવા નીકળો. હૃદયને થોડી સવારમાં ખુલ્લા વાતાવરણની અંદર તમે એને થોડું પ્રવૃત્તિમય બનાવો. થોડો વધારે સમય છે, તમારી ફિઝિકલ એક્ટિવિટી સારી છે તો જોગિંગ કે રનિંગની એક્ટિવિટી પણ હૃદય માટે અત્યંત ઉપયોગી છે. આ ઉપરાંત હૃદયને નિયમિત રીતે પ્રાણાયામ દ્વારા પણ આપણે સારું રાખી શકીએ છીએ, કારણ કે પ્રાણાયામ દ્વારા આપણે નિયમિત રીતે જ્યારે બ્રીધિંગ પ્રોસેસ કરીએ છીએ ત્યારે હૃદયને પણ એની અંદર એક મહત્વની કસરત મળી રહે છે. તો વ્યાયામ એક મહત્વનો ભાગ છે હૃદયની જાળવણીમાં. બીજી વાત છે આહારની. આમ તો કહેવા માટે આપણને ખ્યાલ નથી આવતો કે હૃદયનો આહાર સાથે સીધો શું સંબંધ હોઈ શકે, પરંતુ પાચન પ્રક્રિયા જે પ્રકારે થાય એ પ્રકારે જ આપણા શરીરમાંથી આહાર રસ બનીને લોહીમાં ભળે છે અને એ હૃદય સુધી પહોંચે છે. એવા સમયે હૃદયની આસપાસ જે નળીઓ છે કે જે લોહીની નલિકાઓ છે, જે હૃદયને લોહી આપે છે, એનામાં કોલેસ્ટ્રોલ જેવા તત્વો જમા ન થાય એના માટે આહાર મહત્વનો છે. ખાલી ડીશ દેખાવમાં સારી છે ને એનામાંથી સારી સુગંધ આવી રહી છે એટલે આપણે એને આરોગી રહ્યા છીએ, માત્રાનો આપણને ખ્યાલ નથી, ઋતુઓનો આપણને સમજ નથી. એવા સમયે ચોક્કસથી સૌથી મોટી બૂમ કોઈને પડતી હશે તો એ હૃદયને છે, પણ એ આપણને કદાચ જ્યાં સુધી આપણને બ્લડ પ્રેશર વધતું નથી કે કોઈ તકલીફ નથી પડતી ત્યાં સુધી સંભળાતું નથી. તો એને સારી રીતે સમજો અને સાંભળવાની કોશિશ કરો. તો બીજો મહત્વનો પાર્ટ છે આહારનો, કે જેમાં શુદ્ધ અને સાત્વિક ભોજન, ઘરે બનેલું ભોજન, ઋતુ અનુસારનું ભોજન, માત્રાવત ભોજન જો આપણે લેશું તો હૃદય સ્વસ્થ રહેશે. ત્રીજો મહત્વનો ભાગ એક મેડિટેશનનો પણ હોય છે. આમ તો આપણે અત્યાર સુધી જીવનની વ્યસ્તતા વચ્ચે આપણે હૃદયને ઓળખવાનો સમય જ નથી મળતો. એવા સમયે જો નિયમિત ધ્યાનની પ્રક્રિયા, તમે કોઈ પણ ધ્યાન એમાં કરી શકો, ઘણી બધી પ્રક્રિયાઓ છે એમાં, તો એના દ્વારા તમે તમારા હૃદયના ધબકારાઓને, હૃદયની જે મૂવમેન્ટ છે એને તમે થોડો ઘણા અંશે તમે એને કંટ્રોલમાં અથવા સારી રીતે એને આગળ વધારી શકો છો. તો એ પણ હૃદય સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી બાબત છે. તો આ 3 બાબતોનું જો આપણે ધ્યાન રાખશું તો ચોક્કસથી આપણું હૃદય હસતું રહેશે, અને જો આપણું હૃદય હસતું રહેશે તો આપણું આખું શરીરનું એક એક અંગ જે છે એ હસતું રહેશે, અને એના કારણે આપણું જીવન ખીલતું રહેશે. ધન્યવાદ.